જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું એમલ સર બાયોલોજીના એક નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. હવે આપણે બાયોટેકનોલોજી ભણીએ છીએ, રાઈટ? બાયોટેકનોલોજીના એપ્લિકેશન્સ, એના ઉપયોગો વિશે આપણે વાત ચાલુ છે. એની અંદર બાયોટેકનોલોજી એટલે શું એ આપણે 11મા પાઠમાં જોયું. આજે બસ આપણે આ ક્લોઝિંગ લેક્ચર છે કે બાયોટેકનોલોજી આજના લેક્ચરની અંદર આપણું સૌ પૂર્ણ જ થઈ જશે. તો એની અંદર આપણે શું ભણ્યા કે બાયોટેકનોલોજી આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. અલગ અલગ આસ્પેક્ટથી આપણે એનો અભ્યાસ કર્યો કે ભાઈ બાયોટેકનોલોજી આપણે એગ્રીકલ્ચર ક્ષેત્રે બહુ મહત્ત્વનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાયોટેકનોલોજી આપણે રોગની નિદાન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે જેનેટિક એન્જિનિયરિંગની મદદ વડે જનીન થેરાપી આપી અને રોગોની સારવાર માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ચાલો, સારવાર નથી લેતા તો કંઈ વાંધો નહીં, રોગની નિદાન કરી રોગની સારવાર કરી શકે એના માટે ઔષધ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે પણ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો આપણે બાયોટેકનોલોજીની જે પોઝિટિવ વસ્તુ હતી ને મિત્રો, એ વિશે વાત કરી કે ભાઈ અહીં સુધી ભણ્યા ને તો તમને એમ લાગે વાવ બાયોટેકનોલોજી ઇઝ વેરી ગુડ. આપણે તો બાયોટેકનોલોજીનો જેટલો બને ને એટલો જ જો યુઝ કરવો જોઈએ, પણ આગળ જતાં આપણે સરખું વ્યવસ્થિત અભ્યાસ કરો ને તો તમને ખબર પડે કે ના, કોઈ બી વસ્તુની જો પોઝિટિવ હોય ને તો એ બાયોટેકનોલોજીનું કેટલુંક નેગેટિવ પણ હોઈ શકે છે, રાઈટ? તો બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા કેટલાક બાયોએથિકલ સંબંધો, નૈતિક સંબંધો, બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા કેટલાક આપણા જે નૈતિક બાબતો છે ને એના વિશે મારે આજે તમને પહેલાં વાત કરવાની છે. પછી એના ઉપરથી તમને એક નવો પ્રશ્ન સમજાવું કે ભાઈ બાયોટેકનોલોજી કેવી રીતે નુકસાનકારક પણ છે. બાયોટેકનોલોજી એવું લાગે કે બાયોટેકનોલોજી નુકસાનકારક પણ હોઈ શકે, તો કે હા, બાયોટેકનોલોજી નુકસાનકારક પણ હોઈ શકે. કેવી રીતે બાયોટેકનોલોજી નુકસાનકારક હોઈ શકે? તો કે બાયોટેકનોલોજીની જે નિપજો ઉત્પન્ન કરીએ છીએ ને આપણે બાયોટેકનોલોજી દ્વારા, એમાં જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે બાયોટેકનોલોજીની નિપજો ઉત્પન્ન કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. અને પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ ને એટલા માટે પ્રાણીઓને ઘણું સહન કરવું પડે છે, રાઈટ ને? બાયોટેકનોલોજીની નિપજ મેળવવા માટે જ્યારે આપણે પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પ્રાણીઓને એ વસ્તુ સહન કરવી પડે છે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે પોલિયોની રસી ચકાસણી કરવા માટે આપણે ઉંદરનો ઉપયોગ કરીએ તો એ તો રસી બની હોય તો ઉંદરને કાંઈ ના થાય, રસી ના બની હોય તો ઉંદર તો મરી તો ઉંદરને તો પોલિયો થઈ જાય ને, કે ના થઈ જાય? ઓબ્વિયસલી થવાનો જ છે. અને પોલિયો થઈ જાય પછી એની કોઈ સારવાર નથી આપણી પાસે અવેલેબલ. જોજો, ઘણા બધા એવું નથી કે કોરોના વાયરસની જ આપણી પાસે સારવાર નથી. એવા કેટલાય બધા રોગો છે કે જેની આપણી પાસે કોઈ સારવાર જ નથી. લાઈક પોલિયો કોઈ માણસને થઈ જાય તો પોલિયોની કોઈ સારવાર છે જ નહીં. હાથી પગો કોઈ માણસને થઈ જાય તો એની સારવાર હજુ સુધી અવેલેબલ નથી. એવું નથી કે કોરોના વાયરસ એક જ એવો રોગ છે કે જેની સારવાર નથી. એડ્સની સારવાર નથી આપણી પાસે. કેન્સરના ઘણા બધા રોગો અંગેની સારવાર નથી આપણી પાસે. એની જે માથી પગાની કોઈ સારવાર નથી આપણી પાસે. પોલિયોની કોઈ સારવાર નથી આપણી પાસે. ઘણા બધા રોગો એવા છે. પણ એ તો શું થશે કે સમયની સાથે છે ને માણસો એની સાથે જીવતા શીખી જાય. એટલે મે બી વર્ષો પછી, 1-2 વર્ષ પછી આપણે પણ કોરોના વાયરસની સાથે જીવતા શીખી જશું. કંઈ ફેર નહીં પડે પછી આપણે કે ભાઈ કોરોના ઇઝ અ કાઇન્ડ ઓફ ફીવર, બરાબર? અને ઘણા બધા એવા રોગોથી, મલેરિયાથી માણસો મરી જાય છે, એવું નથી કે નથી મરતા. ટાઇફોઇડથી ઘણા માણસો મરી જાય છે. ન્યુમોનિયાથી ઘણા માણસો મરી જાય છે. એવા કેટલા બધા રોગો છે. એટલે આ તો આપણે ખાલી એક પ્રકારનો હાવ થઈ ગયો છે આપણી અંદર આ વસ્તુ વિશે. ફાઇન, આપણે આપણા પોઈન્ટ ઉપર પાછા જતા રહીએ કે બાયોટેકનોલોજીની અંદર ઘણા બધા પ્રાણીઓનો ઉપયોગ થાય છે, એટલા માટે પ્રાણીઓને ખૂબ જ સહન કરવું પડે છે. જ્યારે ઔષધ પ્રોટીન મેળવવા માટે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને, કોઈ સજીવનો ઉપયોગ આપણે ઔષધ પ્રોટીન મેળવવા માટે કરીએ ને, ત્યારે આપણા માટે એ સજીવ ફેક્ટરી કે મશીનથી વિશેષ કાંઈ નથી. સમજો તમે એક વસ્તુ કે આપણી પાસે એક ગાય છે, આપણે આપણા પર્સનલ યુઝ માટે ગાયને રાખી છે. લાઈક કે એનું દૂધ ખાલી આપણે જ ઉપયોગમાં લઈએ છીએ, બહારથી આપણે દૂધ ન લેવું પડે. આપણે વાડી છે એટલા માટે એક ગાય આપણા ઘરે આપણે રાખી હોય તો એ એક ગાય હશે ને મિત્રો, એ આપણા માટે એક ફેમિલી મેમ્બર જ હશે ને? એક ગાય આપણા માટે ફેમિલી મેમ્બર. પણ હમણાં આપણે આખો તબેલો હશે તો આપણી પાસે 30 ગાયું ભેંસું હશે તો એ 30 ગાયું ભેંસું આપણી પાસે હશે. અને આપણે રોજીરોટી મેળવવા માટે જ્યારે એનો ઉપયોગ કરશું ને, જ્યારે આપણે રોજીરોટી મેળવવા માટે એનો ઉપયોગ કરશું ને, ત્યારે આપણા માટે એ વસ્તુ ફેક્ટરી કે મશીનથી વિશેષ કંઈ નહીં હોય. હશે તો કે ના? એટલે બાયોટેકનોલોજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે, પ્રાણીઓને સહન કરવાનું આવે છે. બાયોટેકનોલોજીની અંદર આપણે જ્યારે સૂક્ષ્મજીવો કોઈ બી વસ્તુનો ઉપયોગ કોઈ ઔષધ પ્રોટીન મેળવવા માટે કરીએ ત્યારે આપણા માટે એ વસ્તુ ફેક્ટરી કે મશીનથી વિશેષ
કંઈ રહેતી નથી. બીજી વાત આપણે કરીએ તો બાયોટેકનોલોજીની અંદર આપણે બાયોટેકનોલોજી છે એની અંદર આપણે બાયોટેકનોલોજી છે એની અંદર ફેક્ટરી કે મશીનથી વિશેષ કાંઈ નથી. પછી હજી ત્રીજી વાત આપણે મારે એ કરવી છે કે આપણે બાયોટેકનોલોજીમાં આપણે શું કરીએ છીએ, જનીન પરિવર્તન કરીએ છીએ. મતલબ કે એક જાતિના જનીનોને બીજી જાતિમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આમ કરવાથી શું થાય છે? આમ કરવાથી જે તે જાતિની જનીનિક પ્રમાણિકતાનો ભંગ થાય છે. બધાને આપણે કુદરતે જે સિસ્ટમ બનાવીને રાખી છે ને એ સિસ્ટમને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. એક જાતિના જનીન ઉપાડ્યા ને જનીન બીજામાં નાખ્યા તો તમે બેયના જનીન સંકુલ ડિસ્ટર્બ કર્યા. જેમાંથી કાઢ્યા ને એના જનીન સંકુલે ડિસ્ટર્બ થયા, જેમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા ને એના જનીન સંકુલો પણ ડિસ્ટર્બ થયા. એમાં કંઈક રોગકારકતા સાથે સંકળાયેલા જનીનોને તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો ને ત્યારે તો એ જાતિ માટે ખૂબ જ હાનિકારક રહે છે. મનુષ્યના જનીનો તમે બીજા સજીવોની અંદર જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરો છો ને ત્યારે એ વસ્તુ એ ખૂબ ખતરનાક થઈ જાય છે. બરાબર? મનુષ્યના જનીનો તમે બીજા સજીવની અંદર ઇન્ટ્રોડ્યુસ કરો છો તમે, એ તો માનવ જાતિ માટે ખૂબ મોટી દહેશત છે. વનસ્પતિની અંદર આપણે મેં સમજાવ્યું કે બહુ મસ્ત વસ્તુ થઈ જાય બાયોટેકનોલોજીથી. તો કે ભાઈ આપણે ઊંચા ગરમી પ્રદેશમાં રહેતી હતી એ વનસ્પતિના જનીનો ઓર્ડિનરી વનસ્પતિમાં નાખો તો એ વનસ્પતિ ઓર્ડિનરી વનસ્પતિનો ચયાપચયનો દર ઉનાળામાં ડિસ્ટર્બ નહીં થાય. ઠંડામાં રહેતી વનસ્પતિના જનીનો લઈ આવો અને એ જનીનોને તમે સામાન્ય વનસ્પતિમાં નાખો તો શિયાળામાં વનસ્પતિનો ચયાપચયનો દર નહીં બદલે. ત્યારે મેં તમને કીધું ત્યારે તમને ખૂબ સારું લાગ્યું હતું. પણ જ્યારે એ વનસ્પતિ પોતે નીંદણ તરીકે આવશે ત્યારે શું થશે? જ્યારે એ જ વનસ્પતિ પોતે નીંદણ તરીકે વર્તશે ત્યારે શું થશે? વિચાર કરો. એને તમે દૂર કેમ કરશો? આપણે એને ઠંડી સામે પ્રતિરોધક બનાવી નાખી. ઠંડીમાં એને કાંઈ નથી થતું, આપણે એને ગરમી સામે પ્રતિરોધક બનાવી નાખી. ગરમીમાં કાંઈ નથી થતું, એને ક્ષાર સામે પ્રતિરોધક બનાવી. ક્ષારમાં કાંઈ નથી થતું, ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડથી રેઝિસ્ટ બનાવી નાખી. એને કંઈ નથી થતું, બાયો રેઝિસ્ટન્સ એની અંદર આપી દીધી તો એને કંઈ થતું જ નથી. એ કંઈ પર્યાવરણીય પરિબળ એ વનસ્પતિને અસર જ નથી કરતા. જેથી એ વનસ્પતિ બજારની અંદર નીંદણ તરીકે આવશે તેથી એનો નાશ આપણે કેમ કરશું? એ વિચાર કરો. ના થઈ શકે ને એનો નાશ એકેયથી નહીં થાય, કેથી નીકળશે જ નહીં એ વનસ્પતિ. તો એટલા માટે બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા ઘણા બધા બાયોએથિકલ સંબંધો છે. રાઈટ? તો આવું ના થાય. બાયોટેકનોલોજી એક વિશાળ ક્ષેત્ર છે. મનુષ્ય એનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાના શું કહીએ વેલફેર માટે જ કરે છે. પણ એ જે ઉપયોગ લે છે બાયોટેકનોલોજીનો, કુદરતનો જનીનોનો જે ઉપયોગ લે છે એ જનીનોનો ઉપયોગ એક નિયંત્રણ હેઠળ થવો જોઈએ. એમ મન પડે એમ જનીનોનો ઉપયોગ ના કરે. કોઈક એવું કમાન્ડિંગ ઓફિસર તો જોશે ને કે જે નક્કી કરશે કે બાયોટેકનોલોજીની અંદર તમે જે જનીન પરિવર્તન કરો છો, આ છે તે છે, ઘણી બધી વસ્તુઓ કરો છો. તો એ બધી વસ્તુઓ તમે જે બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી તમે વસ્તુઓ દર્શાવો છો એ ખરેખર કેટલી હદે વ્યાજબી છે, એ કરવી જોઈએ કે નહીં, એમાં મેક્ઝિમમ કેટલું વેરિએશન લઈ આવશો તમે. બરાબર છે? તો એ બધી વસ્તુઓ એનું મેન્ટેનન્સ કોણ કરે? એનું મેન્ટેનન્સ કરે છે GAEC, જેનેટિક GEAC, જેનેટિક એન્જિનિયરિંગ approval committee. G for genetic, E for engineering, A for approval અને C for committee. એ શું નક્કી કરશે? GAEC, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી શું નક્કી કરશે? તો કે જનીનિક રૂપાંતરિત સજીવો છે પારજાનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતાઓ. પારજાનિક કાર્ય સંબંધિત નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે કે તમે કેટલી હદે તમને છૂટ છે, કેટલી હદે તમને છૂટ કે ભાઈ ઓકે ફાઇન ચાલો તમે કરો તમારી રીતે. પારજાનિક સજીવોની સુરક્ષા વિશેના પારજાનિકીકરણના અમલીકરણ, પારજાનિક સજીવોના કાર્ય સંબંધિત, એના ઉપયોગ સંબંધિત, એની સુરક્ષા સંબંધિત નિયંત્રણ GAEC, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી દ્વારા કરવામાં આવે છે. તો મારે એક આ શબ્દ સમજાવો તો જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી, એ શબ્દ સમજાવવા માટે મેં તમને બાયોએથિકલ સંબંધો અંગેની વાત કરી. હવે બે ટોપિક અંગે મારે વાત કરવા છે. એક છે બાયો પેટન્ટ
જોજો, પેટન્ટ. આ શું છે? પેટન્ટ. અને જે આપણી કપડાની સ્ટાઇલ હોય ને એ પેટર્ન હોય, PATTERN, પેટર્ન. દેટ ઇઝ ડિઝાઇન. અને આ પેટન્ટ એટલે ઇજારો. ઇજારો અથવા તો પેટન્ટ. વોટ ઇઝ પેટન્ટ? પેટન્ટ એટલે શું? પેલા પેટન્ટ વિશે હું તમને વાત કરું કે આજે વિશ્વની અંદર માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો સતત ને સતત થતા રહેતા હોય છે. આજે વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો સતત ને સતત થતા જ રહેતા હોય છે. આજે વિશ્વની અંદર હ્યુમન વેલફેર, મનુષ્યનું વેલફેર થાય એના માટે સંશોધનો, આપણી લાઈફને વધુ ને વધુ ઇઝી બનાવવા માટે આજે આપણા દ્વારા ઢગલા સંશોધનો સતત ને સતત કરવામાં આવતા હોય છે. આજે મનુષ્યની અંદર હ્યુમન વેલફેરને વધુ ને વધુ સરળ, આપણી જિંદગીને વધુ ને વધુ સરળ બનાવી શકાય એટલા માટે આપણા દ્વારા ઘણા બધા કાર્યો થતા હોય છે. તો કોઈ બી સંશોધન થાય, જોજો, કોઈ બી નવું સંશોધન થાય, સંશોધનો સતત ને સતત ચાલુ જ રહેતા હોય છે, રાઈટ? તો આ જે કંઈ પણ નવા સંશોધનો થાય ને, એ નવા સંશોધનોનો કંઈ પણ આર્થિક લાભ મળવો જોઈએ ને, તો એ આર્થિક લાભ પણ તેના સંશોધકને જ મળે ને. એટલા માટે સરકાર પેટન્ટ અથવા તો ઇજારો આપે છે. જીવ વૈજ્ઞાનિક સંશોધનો માટે આપવામાં આવતો ઇજારો એટલે બાયો પેટન્ટ. જીવ વૈજ્ઞાનિક સંશોધનો માટે આપવામાં આવતો ઇજારો. જીવ વૈજ્ઞાનિક સંશોધનો માટે આપવામાં આવતો ઇજારો એટલે બાયો પેટન્ટ. બરાબર કે ભાઈ, કોઈ બી નવું સંશોધન કરવામાં આવે ને તો એ નવા સંશોધન પાછળનો કંઈ પણ આર્થિક લાભ થાય તો એ આર્થિક લાભ એના સંશોધકને જ મળવો જોઈએ. કારણ કે એ સંશોધન એમને ના થાય. એક સંશોધન તમે કરજો તો ખબર પડે કે એ સંશોધન પાછળ સંશોધક વ્યક્તિ હશે ને તો એને પોતાનો સમય આપ્યો હશે, એને સંશોધક વ્યક્તિએ પોતાના પૈસા ખર્ચ કર્યા હશે, એને પોતાની એનર્જી ખર્ચ કરી હશે, તો અહીંયા કંઈક સંશોધન થાય થશે ને, તો એક સંશોધન તો એ સંશોધન પાછળનો કોઈ પણ આર્થિક લાભ મળે તો એ આર્થિક લાભ એના સંશોધકને જ મળવો જોઈએ. આ હેતુસર સરકાર પેટન્ટ અથવા તો ઇજારો આપતી હોય છે. ઓકે, આ ઇન્ડિયન પેટન્ટ એક્ટને એકોર્ડિંગ આ પેટન્ટની અવધિ, તો કે આ પેટન્ટની અવધિ છે એ 5 વર્ષની હોય છે. પેટન્ટની અવધિ 5 વર્ષની હોય એટલે કે એક વખત તમે પેટન્ટ લઈ લો ને તો એ પેટન્ટ 5 વર્ષ સુધી અપ્રૂવ થઈ જાય. બરાબર? કોઈ બી વસ્તુ, કોઈ બી સારી બ્રાન્ડેડ આઇટમ હોય ને એ બધાય પેટન્ટ લઈ લે પોતે. લાઈક બાલાજી વેફર્સ છે તો એને પોતાનું પડીકું હોય ને પેટન્ટ કરાવીને રાખ્યું હોય. બરાબર? એની જેમ જો તમને વાત કરું કે ડેરી મિલ્ક ચોકલેટ છે તો એને પોતાનું રેપર પેટન્ટ કરાવીને રાખ્યું હોય. બરાબર? ફાસ્ટ ટ્રેકના ચશ્મા છે, ટાઇટનની વોચ છે, કોઈ બી નાઇકના શૂઝ છે તો એ બધી એની ડિઝાઇન હોય ને એને પેટન્ટ કરાવીને રાખ્યું હોય. એટલે કોઈ બી હજી આવી મલ્ટીનેશનલ કંપનીઝ હોય ને એની અંદર એક ડિપાર્ટમેન્ટ કાર્ય કરતું હોય. ડિપાર્ટમેન્ટનું નામ છે R&D, દેટ ઇઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ ડિપાર્ટમેન્ટ છે ને એનું કામ શું? તો કે એનું કામ સતત ને સતત નવા સંશોધનો જ કરે રાખવાના. એને આખો દિવસ એક જ કામ કરવાનું, એને સંશોધન જ કરવાના, એને પ્રોડક્શનમાં નહીં જવાનું. આપણે PhD કર્યું હોય, બરાબર, તો આપણે પ્રોડક્શનમાં ના હોય, આપણે આમાં PhD કરી અને તમે જો કંપનીમાં જોબ કરવા જશો તો તમને R&Dમાં કામ કરે, તમને તમારું પ્રોડક્શનમાં કામ ના હોય, એટલે એ બનાવવા માટેનું કામ નહીં કરવાનું, આપણે આ જ કામ કરવાનું હોય. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એ સતત ને સતત એનું કામ જ કે સંશોધનો કરે રાખવાના. એને રિસર્ચ અને ડેવલપમેન્ટ જે કાર્યક્રમ હોય ને એ બધા પ્રોગ્રામ્સ હોય, એના જે કામ હોય ને એ બધા એકદમ કોન્ફિડન્શિયલ થતા હોય. કોઈને એ વસ્તુ અંગેની જાણ જ ન થાય. કોઈ બી ગાડી છે તો ગાડીનું એક નવું મોડેલ બહાર પડે તો એ ગાડીનું નવું મોડેલ સીધું પહેલાં પેટન્ટની ઓફિસે જઈને સીધું અનવિલ થાય. બરાબર? કોઈને ખબર જ ના પડે. કોઈ બી વસ્તુ છે એને પબ્લિકલી જાહેર કરવાની જ નહીં કોઈ દિવસ, જ્યાં સુધી લોકો પેટન્ટમાં ના જાય ને ત્યાં સુધી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું પેટન્ટનું
કે ભાઈ તમે કોઈ બી ખાવાની આઈટમ લઈ લો તમે, બરાબર, કોઈ બી વસ્તુ તમે લઈ લેશો, બ્રાન્ડેડ આઇટમ્સ છે એ જનરલી કોસ્ટલી આવે ને, તો બ્રાન્ડેડ આઇટમ જનરલી કોસ્ટલી શું કામ આવે? કારણ કે એ બ્રાન્ડેડ આઇટમ છે એ બનાવવા માટે એને ખર્ચો લાગ્યો હોય, પેટન્ટ કરાવેલી હોય, એને એન્ડોર્સમેન્ટ કર્યું હોય, એના માટે જાહેરાત કરી હોય, તે બધા બનાવવાના ને પેટન્ટના ને જાહેરાતના ને બધા ખર્ચા પોતાની પાસેથી જ કાઢશે ને, આપણી પાસેથી જ કાઢશે કે પોતે તો નહીં નાખે કે ને. તો આ પ્રકારે આ પેટન્ટ એમ કે કોઈ બી નવી સંશોધન, નવી જાતિ તમે શોધી છે, કે પછી તમે ડીએનએ આધારિત પ્રોટીનના અણુ સંકેતો શોધ્યા છે, કે પછી તમે પ્રોટીનની ગોઠવણી કરી છે, કે ભાઈ નવી સંકલ્પના આપી છે, કે ઢાંચા બદલ આપી છે, કે તમે કોઈ બી નવું ગાડી છે, ધારો કે કોઈ બી ગાડીનું નવું મોડેલ બહાર પડો તમે, તો એને તમે શું કહેશો? તો કે એને તમે પેટન્ટ લઈ શકાય. પછી ઢાંચા બદલ થોડું ઘણું વેરિએશન કરાવી અને નવું મોડેલ બનાવ્યું છે તમે, તો એને પણ તમે ઢાંચા એને તમે પેટન્ટ લઈ શકો છો. કોઈ બી નવી શોધ, નવી ગાડી લોન્ચ કરો છો તો એની તમે પેટન્ટ લઈ શકો છો. કોઈ બી આ પ્રકારની પેટન્ટ લઈ શકાય છે. ઓકે, બાયોટેકનોલોજીની અંદર પેટન્ટ કોની લેવાય? તો કે ડીએનએ આધારિત અણુ સંકેતો, ડીએનએ આધારિત પ્રોટીનની ગોઠવણી, નવા ઉત્પન્ન થયેલા સૂક્ષ્મજીવો, નવી ઉત્પન્ન થયેલી વનસ્પતિઓ, નવા ઉત્પન્ન થયેલા પ્રાણીઓ, બરાબર છે, પેદાશ પ્રક્રિયા, ઉત્પાદન, એ બધી વસ્તુઓની તમે બાયોલોજિકલ પેટન્ટ લઈ શકો છો. સો ઇટ્સ વેરી ગુડ. આપણે પડી પાછું આ લાગે પણ તો તમને એમ જ થાય કે આ તો બહુ મસ્ત વસ્તુ છે, પેટન્ટ તો આપવી જોઈએ. સાચી જ વાત છે કે ભાઈ તમે પેટન્ટ તો કોઈ બી વ્યક્તિ છે, લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું, એક પિક્ચરનું એક્ઝામ્પલ આપીને હું તમને આ પેટન્ટ સમજાવું કે ભાઈ પિક્ચર છે તો એ પિક્ચર કાયદેસર રીતે તો યુટ્યુબની અંદર કે પછી આપણે જે ટેલિગ્રામની અંદર વિડીયોઝ જોઈએ છીએ એવા વિડીયોઝ ના જોવા જોઈએ, ના બનાવવા જ મૂકવા જ ના જોઈએ, કોઈ એવી પાયરસી કરવી જ ના જોઈએ. કારણ કે એક પિક્ચર બનાવવા માટે ઓલો ડાયરેક્ટર હોય ને, પ્રોડ્યુસર હોય ને, એ પ્રોડ્યુસર પાણીની જેમ પૈસા વાપરશે ને મિત્રો, ત્યારે એક પિક્ચર બને. હવે એ વિચાર કરો તમે, અમુક પિક્ચરની અંદર તમે ફોરેન લોકેશનના સીન આવતા હોય છે, કે અમુક પિક્ચર્સ છે એ પિક્ચર તો અડધા પિક્ચર તમને ફોરેન લોકેશનની અંદર જોવા મળે છે. તો એ ફોરેન લોકેશનની અંદર અડધું પિક્ચર બનાવવું છે તમારે, આઉટડોર શૂટિંગ કરવા છે, અડધું પિક્ચર તમારે લંડનની અંદર બનાવવું છે, અડધું પિક્ચર તમારે ન્યુયોર્કની અંદર બનાવવું છે, આઉટડોર શૂટ કરવા છે. તો આખું ટ્રૂપ લઈને આપણે અમેરિકા જવું પડે, ત્યાં રહેવું પડે 2 મહિના સુધી. તો 2 મહિના સુધી અમેરિકામાં 50 જણાને રાખો તમે, તો એ 50 જણાને રાખવાનો ખર્ચો શું થાય છે ને એ તમે જોવો ને તો તમને ખબર પડે, બરાબર. તો એ પ્રોડ્યુસર છે, સ્વાભાવિક જ છે કે એ પિક્ચર સાથે ફાઇનાન્શિયલ કાંઈ પણ લાભ થવાનો હોય તો કોને થવો જોઈએ? એના પ્રોડ્યુસરને જ થવો જોઈએ. એટલા માટે એને પેટન્ટ આપવામાં આવે છે, રાઈટ. તો આવી બાયોલોજિકલ પેટન્ટ જે કોઈને આપવામાં આવે એને બાયો પેટન્ટ કહેવામાં આવે છે. ઓકે, હવે પેટન્ટ સાથે સંકળાયેલી ઘણી બધી પેટન્ટ આપવાનું આપણે શરૂ કરીએ ને એટલે ગધનું કેવું થશે ખબર? કે પેટન્ટ આપવાનું શરૂ કરો ને એટલે એમાં લોચા તો થવાના જ છે બધે. આપણે ભારતમાં નહીં, વર્લ્ડ વાઇડ બધે ઠેકાણે લોચા તો થશે જ. ભલે તમે પેટન્ટ આપવાનું શરૂ કરો તો કેટલીક મલ્ટીનેશનલ કંપનીઝ છે ને, કેટલીક સામાજિક સંસ્થાઓ છે ને, એ આ પેટન્ટ વિશે વિરોધ પ્રદર્શિત કરે છે. કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા આ પેટન્ટ અંગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે કે બાપા તમે બીજી બધી વસ્તુઓના પેટન્ટ આપો પણ ખાવાના પેટન્ટ ના આપો. ફૂડ સાથે ફૂડ આઇટમ હોય ને એને પેટન્ટ ના અપાય કોઈ દી કોઈને, બરાબર. એનું એ શું કામ સામાજિક સંસ્થાઓ શું કામ તમને વિરોધ પ્રદર્શિત કરે છે એના માટે પણ હું તમને રીઝન આપીશ અને એ આપણો પ્રશ્ન બનશે, બરાબર. તો સામાજિક સંસ્થાઓ છે એ બાયો પેટન્ટ માટે, બાયોલોજિકલ પેટન્ટ આપવા માટે ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે એ વિરોધ પ્રદર્શિત કરે છે કે ભાઈ બાયોલોજિકલ પેટન્ટ ફૂડ આઇટમ સાથે સંકળાયેલી વસ્તુઓની પેટન્ટ કોઈ દિવસ ના અપાય. શું કામ ના અપાય? કારણ કે કેવું બને છે ખબર કે ઘણા માણસો શું કરે છે કે ભાઈ અત્યારની જે વર્ષોથી જે વસ્તુ ચાલી આવે છે ને એમાં થોડુંક વેરિએશન લઈ આવીને પોતાના નામે એને પ્રોડ્યુસ કરી દે, પોતાના નામે એની પેટન્ટ લઈ લે. જે વસ્તુનો વર્ષોથી ઉપયોગ થતો આવે છે એ વસ્તુ જે આપણી રૂટીન વાત છે કે જે વર્ષોથી આપણે જે વસ્તુઓનો યુઝ કરીએ છીએ એ વસ્તુઓમાં થોડુંક વેરિએશન લઈ આવી અને એની પેટન્ટ લઈ લે ને પછી કોઈ એનો ઉપયોગ ના કરી શકે, બરાબર. ફાસ્ટ ટ્રેક ચશ્મા હોય, ટાઇટનના વોચ હોય કે પછી રેબનના ચશ્મા હોય તો રેબનના ચશ્માની અંદર રેબન લખવાની જે એની પેટર્ન હોય ને એ કોઈ ઉપયોગમાં ના લઈ શકે,
બરાબર. તો એની જેમ ફૂડ આઇટમ સાથે આ જ વસ્તુ બને છે કે લોકોમાં આ બાબત માટે આક્રોશ ઊભો થાય છે. શું કામ? કારણ કે ઘણી બધી કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો અને તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે. અને આ જ વસ્તુ તો ઘણા પહેલાંના સમયથી વિકસિત અને ખેડૂતો દ્વારા, વિશેષ રીતે સ્થાનિક સમાજ દ્વારા એનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે આપણે શું કરીએ છીએ? આજે શું થાય છે? શું આજે તો કે ઘણી બધી કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ, ઘણી કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને જૈવિક નિપજોની પેટન્ટ લે છે, જેનો આપણા દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. પણ ઘણા લોકો, ઘણી સામાજિક સંસ્થાઓ આ વિશે આક્રોશ વ્યક્ત કરે છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે ને એને નથી ગમતું એમ. ચાલો ઇટ્સ ઓકે, આવું નથી લખવું, આપણે વ્યવસ્થિત જ લખીએ. ફરી પાછું એકવાર લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. કરવામાં આવે છે. ઘણી બધી કંપનીઓ આપણા આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને જૈવિક નિપજોની પેટન્ટ લે છે કે જેના દ્વારા, જે આપણા દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. આથી ઘણી સામાજિક સંસ્થાઓ આ બાયો પેટન્ટ સામે આક્રોશ વ્યક્ત કરે છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. કેનું એક્ઝામ્પલ આપીને સમજાવું? મિત્રો, સાદા ચોખા અને બાસમતી ચોખા, સાદા ચોખા પ્રમાણમાં નાના હોય ને બાસમતી ચોખા પ્રમાણમાં મોટા હોય. એની સુગંધ એ સરસ આવે. બાસમતી ચોખા છે એ એની સુગંધ અને સ્વાદ માટે વર્ષોથી પ્રચલિત છે. સાદા ચોખા હશે ને એ 25 રૂપિયાના, 25 થી 40 રૂપિયાના આવે સાદા ચોખા. હોય જોજો. બાસમતી ચોખા છે ને આ બાસમતી ચોખા રહ્યા ને એ 100 થી 200 રૂપિયાના કિલો આવે. વિચાર કરો તમે કેટલો ગાળો પડ્યો. ડબલ થી 4 ગણો ગાળો પડી ગયો. અચ્છા, સાદા ચોખા 40 રૂપિયા તો હદ થઈ ગઈ સાદા ચોખાની પ્રાઇસ. એ જ બાસમતી ચોખા 100 થી 200 રૂપિયા કિલોગ્રામ આવે છે. શું કામ આવું થાય છે? ધીસ ઇઝ ધ મેઇન રીઝન કે શા માટે આ સંસ્થાઓ એનો વિરોધ પ્રદર્શિત કરે છે કે ભાઈ ના આપવું જોઈએ, ફૂડ આઇટમ્સની પેટન્ટ ના અપાય. તો એના પાછળનું રીઝન એ છે કે મિત્રો, બાસમતી ચોખા છે ને એ આપણા આપણે શાસ્ત્રોમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ. આપણા જે મતલબ આપણી ધાર્મિક વિધિ હોય, લાઈક કંકુ ચોખા કરીએ ને, ચોખ્ખો એટલે શું? ઇટ ઇઝ પ્યોર, શુદ્ધ છે એકદમ. એટલા માટે તો એને ચોખા એવું નામ આપવામાં આવે છે. પોતે ચોખા છે, શુદ્ધ છે. શુદ્ધ હોય ને તો જ એનો ભગવાનને ચડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. તો ચોખા છે એ કંઈ આપણે આજના ઉપયોગમાં નથી લેતા. આપણે વર્ષોથી ચોખા ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે તો જ આપણા શાસ્ત્રની અંદર, આપણી પૂજા વિધિની અંદર ચોખાનો ઉપયોગ તો જ થતો હોય કે જો આપણે વર્ષોથી ચોખા ઉપયોગમાં લેતા હોઈએ. ઓકે. તો ચોખા છે ને, બાસમતી ચોખા છે ને, એ એકચ્યુઅલમાં નિપજ કોની છે, પ્રોડક્ટ કોની છે? તો કે આપણા જે ખેડૂતો છે ને એના દ્વારા જ બાસમતી ચોખા સંકરણની પ્રક્રિયા દરમિયાન ચોખાની અર્ધવામન જાત સાથે સંકરણ કરાવી અને આપણે બાસમતી ચોખા ઉત્પન્ન કર્યા છે. જોજો, બાસમતી ચોખા ઉત્પન્ન આપણે કર્યા છે, પ્રોડક્ટ આપણી છે. આપણી પાસે ચોખાની 2 લાખ કરતાં વધારે જાતો ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે. ચોખા છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. ભારતની અંદર તમે જ્યાં જાઓ ને ત્યાં બધે ચોખા તો વપરાય જ.
ઘઉં વપરાય કે ના વપરાય, પણ ભાત છે એ ભારતના ફેવરિટ છે. બધી જગ્યાએ આપણે રાઈસનો ઉપયોગ કરીએ છીએ. ભારતના ગમે એ ખૂણામાં જશો ને તમે તો રાઈસ તો ઉપયોગમાં લેવામાં જ આવે જ છે. ઇનશોર્ટ સાઉથમાં જતા રહેશો ને તો એ લોકો તો ખાલી રાઈસ જ ખાય આખો દિવસ. એ લોકો રોટલી ના ખાય, ઘઉં ના ખાય. આપણે ગુજરાતી જેવા છીએ ને કે જે બધું એ ખાઈએ છીએ. બાકી અમુક જગ્યાએ તમે જોશો ને તો એ લોકો રાઈસ નહીં ખાય, ઘઉં ખાશે, ચોખા નહીં ખાય. સાઉથમાં તમે જશો તો એ લોકો ખાલી ચોખા જ ખાશે. એમ સવારમાં ઉઠીને એ લોકો શું ખાય? સવારમાં ઉઠીને એ લોકો ઢોસા ખાય, બરાબર, નાસ્તામાં ઇડલી ખાય, પછી સાંજે ઢોસા ખાય, બપોરે ઢોસા ખાય અને સાંજે દાળ ભાત ખાય. આ એ લોકોનું ફૂડ. આખો દિવસ એ લોકો શું ખાય છે? આખો દિવસ એ લોકોનો ખોરાક છે રાઈસ, રાઈસ ને રાઈસ, બરાબર. તો ભારતની અંદર ચોખા છે. ચોખા એ ભારતનું એક મહત્ત્વનું અન્ન છે, બરાબર. ચોખા એ ભારતનું એક મહત્ત્વનું અન્ન છે. ભારતમાં ચોખાની 2 લાખ કરતાં વધારે જાતિઓ ઉગાડવામાં આવે છે. હવે જોજો, આપણે ઓલા જે વિવિધતાવાળા પાઠની અંદર ભણ્યા ને ત્યાં આગળ ચોખાની 50,000થી વધારે જાત છે, રાઈટ. પણ આમાં આપણે શું કહીએ છીએ? ચોખા એ ભારતનું મહત્ત્વનું અનાજ છે. એની 2 લાખથી વધારે જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. બે લાખ કરતાં વધારે ચોખાની જાતો આપણે ભારતની અંદર ઉગાડીએ છીએ. ભારતની માટે ચોખા છે એ એક ખૂબ જ અગત્યનું ઘટક છે. 2 લાખ કરતાં વધારે ચોખાની જાતો ભારતની અંદર આપણે ઉગાડીએ છીએ. ઓકે. બાસમતી ચોખા સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. તેના સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. તેની આશરે 27 જાત ભારતમાં ઉગાડાય છે. બાસમતી ચોખાની 27 જેટલી જાતો આપણે ભારતની અંદર ઉગાડીએ છીએ. ઓકે. હવે બાસમતી ચોખા 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા ઉપર US પેટન્ટ ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધી. 1977ની સાલમાં યુએસની એક કંપનીએ, બરાબર, 1970ની સાલમાં યુએસની એક કંપનીએ ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા US પેટન્ટ અને US પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક દ્વારા બાસમતી ચોખાના પેટન્ટ કરાવી લીધા. એટલે કે હવે કોઈ વ્યક્તિ બાસમતી ચોખા એને પૂછ્યા વગર ઉપયોગમાં ના લઈ શકે. બાસમતી ચોખાની બિયારણ કોઈ ના બનાવી શકે, બરાબર. બિયારણ તમારે બનાવવું છે તો તમારે ત્યાંથી જ મગાવવું પડે. બાસમતી ચોખાનું કોઈ દ્વારા ઉપયોગ અને બાસમતી ચોખાનું એકચ્યુઅલમાં ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરી અને નવી શોધ તરીકે તેમને ઓળખાવી. ભારતીય બાસમતી ચોખાનું અર્ધવામન જાત સાથે સંકરણ કરાવી અને નવી જાત તરીકે તેનું પેટન્ટ મેળવ્યું. આથી અન્ય વ્યક્તિઓ દ્વારા તેના વેચાણ, ઉપયોગ કે વેચાણ પર પ્રતિબંધ આવ્યો કે અન્ય કોઈ વ્યક્તિ છે એનો યુઝ જ ના કરી શકે. ઓકે.
હવે જો તમે વિચાર કરો, હવે એ પોતે જે ભાવે બિયારણ આપે એ જ ભાવે બિયારણ આપણે લેવું પડે. એ પોતે જે ભાવે આપણને કોઈ બી વસ્તુ છે, મતલબ કે એકવાર એ પેટન્ટ લઈ લે પછી એ નક્કી કરે ને એ ભાવ લેવું હોય તો લ્યો, ના લેવું હોય તો કાંઈ નહીં એમ, બરાબર છે. તો એ પેટન્ટ એ લોકોએ મેળવી લીધી પછી એ લોકો કહે ને એ પ્રકારે જેનું વેચાણ થાય છે. હજી એ લોકો પાસે ભારતના લીમડા અને હળદરની પેટન્ટ લેવા માટે તે લોકો સતત કાર્યરત છે. હજી બીજું એક એક્ઝામ્પલ આપો. પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના નામની એક વનસ્પતિ છે, એમાંથી એક પ્રોટીન મળે. પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના એમાંથી એક પ્રોટીન મળે છે. પ્રોટીનનું નામ છે બ્રાઝિન. આ બ્રાઝિન પ્રોટીન છે ને ખાંડ કરતાં 2000 ગણું વધારે મીઠું છે. ઓકે, પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના એમાંથી એક પ્રોટીન મળે. પ્રોટીનનું નામ બ્રાઝિન પ્રોટીન છે ને એ ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. તો આપણે શું કર્યું ખબર? આ બ્રાઝિન પ્રોટીન છે ને એની પેટન્ટ લઈ લીધી અમેરિકાએ. એ હવે લુખી પાર્ટી જ છે. આખી દુનિયાની અંદરથી સૌથી વધારે પેટન્ટ કોકના દેશની લીધી હોય ને તો એ અમેરિકાવાળાએ. આપણા બાસમતી ચોખાનું પેટન્ટ તો કે અમેરિકા પાસે. પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના વનસ્પતિ આફ્રિકાની પેટન્ટ અમેરિકા પાસે. એને શું કર્યું ખબર છે કે આ મીઠાશ ઉત્પન્ન કરતું જનીન અલગ કરી અને નાખ્યું કેની અંદર? મકાઈની અંદર નાખ્યું. એટલે તમે ઓલા સ્વીટ કોર્ન ખાવ છો ને, અમેરિકન મકાઈ છે, સ્વીટ કોર્ન છે, એ શું છે? એક પ્રકારની બાયોપાયરસી જ છે, બરાબર. તો આ પ્રકારે પેટન્ટ લેવા માટે ઘણા બધા તત્પર છે અને જો આપણે એને અટકાવશું નહીં તો આપણો વારસો છીનવાઈ જશે. જો આપણે આ પ્રકારની ક્રિયાવિધિ અટકાવશું નહીં તો આપણો વારસો છીનવાઈ જશે. એટલે આપણે કંઈક કરવું પડશે કે આ પ્રકારે. એટલે ના પાડે છે કે ભાઈ ખાવાની આઈટમની ના દેવાય. હા તો એ કે બધાય જરા વેરિએશન કરી અને પોતપોતાના નામે પેટન્ટ લઈ લે. બટેટાની પેટન્ટ તો કે ચાઇના પાસે, એ પ્રકારે ઘઉંની પેટન્ટ તો કે રશિયા પાસે. તો એ કે બધાય તમે જો આ જ પ્રકારે આ બાયો પેટન્ટની લાણી કરવા બેસશો ને તો કોઈ બી વસ્તુ ઉપર કોઈ બધાય વસ્તુ ઉપર કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા કે કોઈ એક દેશનું આધિપત્ય સ્થપાઈ જશે. ભવિષ્યમાં જૈવ વૈજ્ઞાનિક સંશોધનો ઉપર નિયંત્રણ આવશે, બરાબર, અને વૈશ્વિક સ્તરે કૃષિ સમસ્યા સર્જાશે. આવું ના થાય એટલા માટે એટલા માટે આપણે બાયો પેટન્ટ આપવી જોઈએ નહીં. બ્રાઝિન પ્રોટીન યાદ રાખજો, પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના એમાંથી બ્રાઝિન પ્રોટીન મળે છે અને આ બ્રાઝિન પ્રોટીન છે ને એ ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે અને અમેરિકાએ આની પેટન્ટ લઈ લીધી છે. કોઈ એક તમે જાત લઈ લો ને તમે તો એની અંદર બધી પેટન્ટ આવી જાય. લાઈક કોઈ ખાલી તમે એક પ્રજાતિની પેટન્ટ લઈ લીધી ને તો એ પ્રજાતિની અંદર જેટલી જાતિ આવે ને એ બધી જાતિ મારી. લાઈક હું પેન્થરા પ્રજાતિની પેટન્ટ લઈ લો ને તો પેન્થરા લિયો સિંહ મારો, પેન્થરા ટાઈગ્રેસ વાઘે મારા, પેન્થરા પાર્ડસ દીપડો મારો. પેન્થરા પ્રજાતિની ટમેટ લઈ લો તમે તો એ પ્રજાતિ છે એની સાથે સંકળાયેલી જેટલી પણ જાતિઓ હોય ને એ બધી જાતિઓ સ્કીમમાં આપણે મળી જાય. એટલા માટે ના પાડે કે ભાઈ ના આવું ના આપવું જોઈએ. ઓકે, તો આ તો આપણે બાયો પેટન્ટ વિશે વાત કરીએ, બરાબર. હવે એક પ્રશ્ન બને છે જૈવ તસ્કરી, ધેટ ઇઝ બાયોપાયરસી. કોઈ વ્યક્તિની જે પેટન્ટ હોય ને, કોઈ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી પેટન્ટ હોય ને એ પેટન્ટનો એ વ્યક્તિને પૂછ્યા વગર કરવામાં આવતો ઉપયોગ એટલે બાયોપાયરસી. એટલે પાયરસી પેટન્ટ કોઈ પણ વ્યક્તિની પેટન્ટ બાયો ખાલી નાખવું ને એમને પાયરસી રાખું ને તો એ ચાલે. લાઈક પિક્ચર છે તો એ પિક્ચરને મોબાઈલથી કે કોઈ બી કેમેરાથી લાઈવ થિયેટરમાં શૂટ કરો. લાઈવ થિયેટરમાં શૂટ કરી અને પછી એને 20 રૂપિયામાં સીડીમાં વેચી નાખો તમે, એને પાયરસી જ કહેવાય, બીજું કાંઈ ના કહેવાય. આપણે કોઈનું મટીરિયલ છે, મટીરિયલની ઝેરોક્સ કરાવી લઈએ તો એને પાયરસી જ કહેવાય. એટલે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિની પેટન્ટ હોય ને એનો બહુરાષ્ટ્રીય કંપનીઓ, અન્ય સંગઠનો જૈવ સંપત્તિની પેટન્ટનું, કોઈ બી વ્યક્તિની પેટન્ટનું એની સત્તાવાર મંજૂરી વગર કરવામાં આવતો ઉપયોગ બહુરાષ્ટ્રીય કંપનીઓ, અન્ય સંગઠનો
બહુરાષ્ટ્રીય કંપનીઓ, અન્ય સંગઠનો કે રાષ્ટ્રો જે તે પેટન્ટનું તેની સત્તાવાર મંજૂરી વગર ઉપયોગ એટલે તસ્કરી. બરાબર. હા, કોઈ બી પેટન્ટ છે એનો ઉપયોગ તમે એને પૂછ્યા વગર કરો એને તસ્કરી કહેવાય. કોઈ બી મટીરિયલ હોય એને તમે પૂછ્યા વગર ઝેરોક્સ કરાવી લ્યો, દેટ ઇઝ તસ્કરી, પાયરસી ઓનલી. બરાબર. હવે એ કે પાયરસી આજે કોણ કરે છે વધારે પ્રમાણમાં? પાયરસી વિકસિત દેશો હોય ને એ વધારે પાયરસી કરે છે. શું કામ? કારણ કે વિકસિત દેશો છે ને એની પાસે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ખૂબ છે. અમેરિકા છે એની પાસે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ખૂબ છે, પરંતુ જે વિવિધતા અને જેવ સમૃદ્ધિનું જે રૂઢિગત જ્ઞાન છે ને એ એમની પાસે નથી. આજે મોટા ભાગના આર્થિક રીતે જે વિકસિત દેશો છે ને એ આર્થિક રીતે સમૃદ્ધ છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એમની પાસે ખૂબ છે, પરંતુ જે વિવિધતા અને જેવ સમૃદ્ધિનું રૂઢિગત જ્ઞાન તેમની પાસે નથી. છે એમની પાસે? તો કે ના, એમની પાસે રૂઢિગત જ્ઞાન નથી. આ જ્ઞાન છે ને આપણા પૂર્વજોએ હજારો વર્ષોના સંશોધનો બાદ કરવામાં આવેલું આ જ્ઞાન છે. આપણા પૂર્વજોએ હજારો વર્ષ સુધી એના વિશે સ્ટડીઝ કર્યું છે, ત્યારે આપણી પાસે આજે આપણે બધા છે ને, સમજો એક વસ્તુ કે આજે આપણે બધા એલોપેથી તરફ વળીએ છીએ, ત્યારે અમેરિકન કન્ટ્રીઝ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે ને એ બધા આયુર્વેદ તરફ વળે છે. જોજો, આપણા આયુર્વેદનો એ લોકો બેફામ ઉપયોગ કરે છે. આપણે અહીંયા આવીને આપણે આપણા મંદિરમાં આવતા નથી, આપણે આપણા મંદિરમાં જવાનું મન નથી થતું, પણ એ લોકો આપણા મંદિરમાં આવીને કલાકો સુધી બેસતા હોય છે. સી, ધીસ ઇઝ ધ થિંગ કે આપણી ઘરની વસ્તુ નથી ગમતી, બરાબર, પણ એ લોકો આવી અને આ બધી વસ્તુઓનો મતલબ એ બહુ વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. એમ તો ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમની પાસે નો ડાઉટ એની પાસે બહુ બધું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ખૂબ સારું છે એમની પાસે, પણ જે વિવિધતા અને જેવ સમૃદ્ધિનું રૂઢિગત જ્ઞાન એમની પાસે નથી. આ જ્ઞાન આપણા પૂર્વજોના હજારો વર્ષના કરેલા અનુભવોના નિચોડ સ્વરૂપનું હોય છે. જ્યારે આવા જ્ઞાનનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ સીધો જ કરી લે ને ત્યારે સમય, શક્તિ, પૈસા બધાનો બચાવ થાય છે. જ્યારે આવા કોઈ જ્ઞાનનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા અનધિકૃત રીતે કરવામાં આવે ત્યારે સમય, શક્તિ, પૈસા બધાનો બચાવ થાય છે. અને પ્લસમાં એની અંદર વધુ મોડર્નાઇઝેશન લઈ આવશે એટલે વધુ ને વધુ સમૃદ્ધ બને છે. આમ જેવ તસ્કરી અટકાવવી એક અગત્યની ઘટક તરીકે વર્તે છે. એટલે કે એક અગત્યનું પેરામીટર એ કે ભાઈ જેવ પાયરસી, બાયોપાયરસી અટકાવવી જોઈએ. શા માટે બાયોપાયરસી અટકાવવી જોઈએ? તો કે વિકસિત રાષ્ટ્રો છે તો એ વિકસિત રાષ્ટ્રો છે એની પાસે જેવ વિવિધતા અને જેવ સમૃદ્ધિનું જ્ઞાન નથી. એમની પાસે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે, પણ ટેકનોલોજી હંમેશા કુદરતના ભોગે જ આવે. એટલે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે એમની પાસે, પરંતુ જે વિવિધતા અને જેવ સમૃદ્ધિનું જે રૂઢિગત જ્ઞાન હોવું જોઈએ એ નથી. આ જ્ઞાન આપણા પૂર્વજોના હજારો વર્ષના અનુભવોના નિચોડ સ્વરૂપનો હોય છે. જો આવા જ્ઞાનનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અનધિકૃત રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમની સમય, શક્તિ, પૈસા બધાનો બચાવ થઈ જાય. વધુમાં તેવું એની અંદર હજુ મોડર્નાઇઝેશન લઈ આવે એટલે વધુ ને વધુ સમૃદ્ધ બને છે. આથી જેવ તસ્કરી અટકાવવી જરૂરી છે. ઓકે, વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યેની સમજદારી આજે પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જેવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણો પર આજે પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. આજે બધાય વિચારે છે કે ભાઈ ના, હજી હવે આ બધાય સમજવા માંડ્યા છે આ વસ્તુ વિશે કે ભાઈ આપણી જેવ સમૃદ્ધિ છે તો આપણે બાસમતી ચોખા કોક આપણી આગળથી લઈ ગયું, પણ આપણો હળદર અને આપણો લીમડો છે એ કોઈને હવે આપણે લેવા દેશું નહીં. આજે બધા અવેર થઈ ગયા છે, બધા જાગૃત થઈ ગયા છે કે આમ જ બાયોટેકનોલોજી દ્વારા આમ જોડું વેરિએશન લઈ આવી અને તમે જો બધા લેતા જશે, પણ એવું આજે કોઈ નથી થવા દેતા. શું કામ નથી થવા દેતા? કે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે આજે સમજદારી થવા પામી છે. એના કારણે દરેક રાષ્ટ્ર પોતાના જેવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ ઉપર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદ હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં
બીજો મુદ્દો લાગુ કરેલ છે કે જેને ધ્યાનમાં રાખીને પેટન્ટના નિયમ સંબંધિત ઝડપી પ્રવાધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ કરે છે. એટલે પેટન્ટને લગતા જે નિયમો છે ને એ નિયમો પેટન્ટ આપો તમે. ભારત સરકાર દ્વારા હમણાં જ એક નવું પેટન્ટ એક્ટ બહાર પાડવામાં આવ્યું છે કે જેની અંદર પેટન્ટને જે રાઇટ્સ છે ને એની અંદર થોડું ઘણું વેરિએશન લઈ આવવામાં આવ્યું છે. અને આ વેરિએશન દ્વારા ખરેખર જે આ તસ્કરી થઈ છે, કોઈ પણ રાષ્ટ્રોનું જુદા જુદા વ્યક્તિઓ દ્વારા શોષણ થઈ છે, એ શોષણ અટકાવવા માટેના પ્રયોજનો વિચારવામાં આવ્યા છે. ઓકે, સારું, ચાલો તો આટલું રાખીએ. બાય બાય.